સુરતના વેસુમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો બીજી તરફે ફાયરે ઘટના સ્થળે દોડી જઈ હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી અનેક રહીશોને રેસ્ક્યુ કરી મોતના મુખમાંથી ઉગારી લીધા હતા। સુરતમાં ઉનાળાની આકરી ગરમી અને વધતા તાપમાન વચ્ચે આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના સૌથી ધનિક એવા પોસ્ટ વિસ્તાર ગણાતા વેસુમાં પ્રખ્યાત અગરવાલી સ્કૂલ નજીક જેનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા નામના હાઈરાઇઝ એપાર્ટમેન્ટના સી ટાવરમાં આગની ઘટના બની હતી। 13 માળની બિલ્ડિંગના 9મા અને 10મા માળે આવેલ ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળા નીકળતા જોઈ આજુબાજુના રહીશો અને બિલ્ડિંગના લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી। મધ્યરાત્રે લાગેલી આગ સમયે મોટાભાગના પરિવારો ઘરમાં સૂતા હતા અને બિલ્ડિંગના દાદર તેમજ લોબીમાં ધુમાડા ભરાઈ જવાને કારણે ઉપરના માળના લોકો નીચે ઉતરી શક્યા ન હતા। તેઓ પણ પોતાના ફ્લેટના બાલ્કનીમાં આવીને બચાવની બૂમો પાડવા લાગ્યા હતા। તો ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી, જેને પગલે અદ્યતન 90 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહન ઘટના સ્થળે તૈનાત કરાયું હતું। ફાયર વિભાગની ટીમે દિલધડક ઓપરેશન શરૂ કરીને બાલ્કનીઓમાં ફસાયેલા માસૂમ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત ટેરેસ પર રહેલા 60થી વધુ લોકોને ક્રેન મારફતે સુરક્ષિત નીચે ઉતાર્યા હતા અને સાથે જ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગમાં સમાંતર ઊંચાઈ પર જઈને સીધો આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો। સુરતમાં પહેલાં તો જેમ જેમ સૂર્ય દેવતા કોપાયમાન થઈ રહ્યા છે તેમ તેમ આગના બનાવો પણ સામે આવી રહ્યા છે। ત્યારે વેસુમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં બનેલી આગની ઘટનાને લઈ રીતસરનો ડરનો માહોલ લોકોમાં જોવા મળ્યો હતો।